ઓમ શાંતિ. કેમ છે? સીધ જવાનું છે? ક્યાં જવાનું? અબ્બાના ઘરમાં જવાનું છે. પિયર ઘરે જવું છે? ખુશી હોય ને, ખુશી એટલે આમ જો ચહેરા મીઠા ઝલકવા. ચાલો ઓમ શાંતિ. ચલો ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. તો દિલની ઈચ્છા છે, આશા છે કે બધા જ મજામાં હશો. જો નવી સફર શરૂ થઈ ગઈ છે. અમે જઈએ છીએ મધુવનમાં આબુ. હું તમને આખી જર્ની બતાવવાની કોશિશ કરીશ. અમે ત્યાં જઈને શું કરીએ છીએ. તો બન્યા રહેજો અને છેક સુધી જોયા કરજો. સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચલો ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ. ચાલો પહોંચી ગયા છીએ અમદાવાદના સ્ટેશન. હવે અહીંથી જશું અજમેરવાળી બસમાં, એસટીમાં. એસટી ટ્રેને બેઠા છીએ. હવે જશું અજમેરવાળી બસમાં અને સીતા શાંતિવનમાં પહોંચવાના છીએ. બાબાનું ઘર જો ડુંગરા આવી ગયા સરસ મજાના. બાબાનું ઘર આવવાનું એંધાણ ઈ તે કે ડુંગર દેખાવા માંડે. દેખાય છે ને? મસ્ત દેખાય છે. નજીક આવી ગયા છે ને. કેવા સરસ છે જમવા. ચાલો આવી ગયા બાબાનું ઘરે. જોઈએ અમારા બાબાનું ઘર. બધા જ બાબાના બાળકો છે. જો બધા આજે આવ્યા છે. જો અમારા બાબાની સેવાઓ હાલે છે. બધા બાબાના બાળકોને ફ્રીમાં મૂકી આવે. બસ સ્ટેન્ડ હોય કે રેલવે સ્ટેશન હોય, ગમે ત્યાં આગળ જેને જ્યાં જવું હોય ને ત્યાં આગળ ફ્રી સર્વિસ. મારા બાબાના બાળકો જમીન ઉપર પગ જ ન મૂકે. એને મંગળાબેન પરિસ્તાન જેમ ઉડતા હોય કે નહીં? ધરતીના સિતારા છીએ. કેવી લાગે ખુશી અહીંયા આવીને? એને એટલે બધાને મજા આવી ગઈ. જો બાબા ઘરે આવી ગયા સ્વર્ગમાં. તો ઓમ શાંતિ. ચાલો હવે અમને અમારે અહીંયા સામાન મૂકી દીધો છે. બધો જ અમારો સામાન છે. બધું આ બધો સામાન જોઈને અમને ગાડી આપશે કે જેટલો સામાન હોય ને એવડી મોટી ગાડી અમને. તો જ્યાં અમારો ઉતારો હોય ને ત્યાં આગળ અમને છેક સુધી આ ગાડી તો આવી રીતે આ બધો અમારો સામાન છે. અને હવે અમારા માટે ગાડી આવશે તો અમને સુધી મૂકી જશે. હું બતાવીશ તમને કે શું કરીએ છીએ. અહીંયા વાળા બધા જ કોઈ પંજાબથી, કોઈ કલકત્તાથી, કોઈ મદ્રાસથી, કોઈ ગુજરાતથી, રાજસ્થાનથી, ઓલ ઓવર ઇન્ડિયાથી બધા જ આવ્યા હોય.
અને હજી બધા આવશે, આજના દિવસે બધા હજી આવશે. અમે પણ ગાડીની રાહ જોઈએ છીએ. હમણાં ગાડી અમારી આવશે, અમે પણ જગ્યાએ પહોંચી જશું. ત્યાર પછી હું તમને દેખાડીશ કેવો અમારો રૂમ છે. चलो हम शांति. चलो हमें गाड़ी मिल गई है और हम जा रहे हैं मानसरोवर और पहुंच भी गए. देखो हमें बाबा के और हमारे साथ हमारे राजू भाई भी आ गए हैं. देखो कौन सी बिल्डिंग है? हमारा प्रभु मिलन चलो हमारे आ गया हमारा प्रभु मिलन मिलती है, बहुत खुशी मिलती है. बहुत खुशी मिली है. चलो मौज करेंगे और आप सबको आ दिखाएंगे. जाओ. चलो हम फ्रेश होकर आ गए. अब नीचे जाएंगे. हमारे लिए कौन सी सेवा है हम देखेंगे. चलो माताएं सब रेडी हो गए. ओम शांति माता. ચાલો અમારા એક માતાજી ફોનમાં વાત કરે છે ઘરે. ચાલો હવે નીચે જઈએ શું છે પછી હું તમને બધું દેખાડીશ. ચાલો ઓમ શાંતિ. शिव भगवान आज मणि बनवा के मस्तक के बीच चमकने वाले मस्तक मणि. चलो जहाँ भी बैठना चाहो बैठ सकते हो. देखो फरिश्ता स्वरूप. देखो हमारी माता ये सब थक गई तो लिफ्ट में जाएंगे. नीचे आ गए थे फिर कहा ऊपर जाओ तो ऊपर जा रहे हैं. देखो यहाँ हमारी चाबियाँ रहती है ना, इस तरह से चाबियाँ रहती है. देखो खाने पे आ गए. चावल है, दाल है, मिक्स दाल है और मिक्स सब्जी है, पूरी है, रोटी भी थी लेकिन मैंने नहीं ली और छाछ है. चलो खाने के लिए. देखो ये हमारा डाइनिंग हॉल. तो खाना खाकर आ गए. सब माता ये भी आ रही है. अभी रेस्ट करेंगे और 4 बजे के बाद हमारी सेवा शुरू हो जाएगी. कौन सी सेवा होगी ये मैं आपको सबको दिखाऊंगी. शांति. बाबा याद कदी ना खसे, दिव्य मुक्ति मन मावसे, रात दिवस जाने हसे. હું કહું છું તારી મહિમા, તારા ઉપકારનો નથી પાર. તે આપ્યો અદભુત સહારો, કળિયુગથી કરાવ્યો કિનારો. તારા વિના આ દિલ ક્યાં જાશે, તારી યાદ કદી ન ખસે. મારા દિલમાં તું જ વસે, બાબા યાદ કદી ના ખસે. વાહ સરસ. માતાજીએ મસ્ત એવું ગીત ગાયું. પરિસર છે નીચેનું મોટું બધું ફળ્યું છે. આ જાંબુડો લાગે છે. અહીંયા બદામ છે. જો અહીં બદામ કેવી સરસ છે. જો ઈ બાર ઉગી પાછી. ચાલો બપોર પછી બાપાના કમરામાં આવી ગયા. ખૂબ સરસ ભરપૂર થયા. બાબાને શુક્રિયા કીધું, થેન્ક યુ કીધું બાબાને કે બાબા તમે અમારી બધી જ ઈચ્છા પૂરી કરીને અમને અહીંયા બોલાવ્યા. કારણ કે મધુ બનાવવું એ કંઈ સહેલી વાત તો નથી ને. ચાલો ઓમ શાંતિ. આવી ગયા અમે ફ્રેશ થઈને નીચે. એકદમ મસ્ત આરામ કરીને આવી ગયા. ચાલો અમારી માતાઓ પણ બધા ફ્રેશ થઈને આવી ગયા છે. ચાલો દીદીને ફોન કરીએ છીએ. દીદી આવે ને અમને સેવા કહેશે. નજારો બધા અલગ અલગ પ્રકારના છોડ છે. છે ને છે સદાબહાર. હાલ ચાલો માતા ઓળખો થઈ ગયા. જાય બાબાની કમરામાં થઈને આવ્યા. પરંતુ બીજો મોટો કમરો છે બાબાનો, ત્યાં આગળ જઈએ છીએ. ઉપર
ઉપર અહીંયા આગળ વિશેષતા એ છે કે આ બિલ્ડિંગના 6થા માળ ઉપર ગાર્ડન છે, ટેરેસ ગાર્ડન છે. ટેરેસ ગાર્ડન, ગાર્ડનમાં નાના મોટા બધા છોડ વાવ્યા છે. हमारी पहचान हमारे कपड़े नहीं हमारे कर्म है. ચાલો અહીંયા આગળ છે ને ઉપર છઠ્ઠા માળે ટેરેસ ઉપર ગાર્ડન છે. હા જો અમે અહીંથી આવ્યા હતા. દીદીનો ફોન આવે છે. જો અહીંયા આગળ છે ને બાબાનું ગાર્ડન છે 6થા માળે. ઓહો એલા આમ તો જો, ઓહો કેટલું સુંદર ને અતિ સુંદર. માતાઓ ખુશ થઈ ગયા હો જોઈને. આમ જો ગાર્ડન મસ્ત એવું ગાર્ડન છે. બાબાની ધજા જેવો ફરકે સદા બહાર ફૂલ અને હંમેશા ખીલતા રહે કાયમ. જો આ લોન એને આ 6થા માળ ઉપર છે, ત્યાં આગળ લોન વાવી છે. બાબાનું ગોડલી ગાર્ડન છે. જો મસ્ત એવા કેવા કબૂતર છે જો. આ નદી છે, દેખાય નદી. નદી છે. આ ટેકરા દેખાય છે. અચ્છા ઊંચા ટેકરા. હા બાબા વાહ, જોઈને તો એટલી ખુશી થાય ને. જો આ નીચેના માહોલ નીચે કંઈક આવું દેખાય. તો અમે છીએ અહીંયા છેક 6થા માળ ઉપર. ચાલો ખૂબ મસ્ત નજારો છે. ચાલો હું અહીંયા ગાર્ડન દેખાડું. ચાલ અહીંયા બધા ગુલાબ બહુ મસ્ત છે. જો નદી છે ને, ખેતર છે મજાના મસ્ત એવા. ડુંગર છે દેખાય, કેવા ઊંચા ઊંચા ડુંગર છે. દૂરથી એટલા દેખાય છે. ફરતા છે તો નજીકમાં કહેવાય છે. દેખાય ડુંગર. ધુમ્મસ છે અત્યારે પણ ધુમ્મસ છે. ગાર્ડન ના ગુલાબ છે. તો આજ વખતે ઓછા છે કા ગુલાબ. ગઈ વખતે આપણે આવ્યા હતા ત્યારે કેવા હતા, મોટા મોટા ગુલાબ હતા. ચોમાસામાં આવ્યા હતા. અને આયા ઠંડીમાં ઓલા થઈ જાય. ઉપર તો કેટલી ઠંડી લાગે. કબૂતર છું કબૂતર. પણ આમે છે ને શિયાળામાં ઠંડીમાં આવું ફરક થઈ જાય. અત્યારે શિયાળામાં ફૂલ છોડ ને ઓલું થાય છે. આ ગુલાબ તો જો કેટલા મસ્ત છે. આમાંય કામ તો કરવું જ પડે. મસ્ત મસ્ત ગુલાબ. बाबा की बगिया है ये. बाय.
बाबा की बगिया। चलो माताओ फोटा माटे तैयार छे, माताओने फोटा पाड़वा छे। छे ने गार्डन छे ना, माळे माळे नहीं होय, खाली आमा ज छे। ઈ પણ ભેગું જ છે, આ બધું ભેગું જ છે। આ એક આખી બિલ્ડિંગ છે ને, એટલે અહીંયા શું છે? જો મધપૂડો તો જો નીચે એટલું મસ્ત ગાર્ડન છે, દેખાય ને? છે મધપૂડો છે, મધપૂડો। આવા અનેક મધપૂડા છે, હું તને દેખાડું હમણાં। હે શું છે? ટમેટા જોઈ લ્યો, કુંડામાં ટમેટા આવ્યા છે ભાઈ, બાબાને ઘરની ખાસિયત। પાછા એક કુંડામાં બબે છોડ છે, છતાંય ટમેટા કેટલા મસ્ત આવ્યા છે જો, છે ને। ચાલો હવે બાબાના કમરામાં જઈએ છીએ નીચે, થોડીક વાર યોગ કરશું। જો બનશે તો ત્યાં આગળથી તમને એકાદી રીલ્સ દેખાડીશ, નહીં તો પછી યોગ કરી લેશું। અને ચાલો પછી સાંજે મળશું, જો મળાશે તો, નહીં તો પછી માં ભારતી કામ ચાલુ છે જી। વાહ, હા અહીં કેળા છે, કેળા। ચલો માતાઓ બધા જાય છીએ બાબાના કમરામાં। આ પણ કમરો બહુ મસ્ત છે એકદમ, બાબાનું ગોડલી ગાર્ડન તો જો જગ્યાએ જગ્યાએ મળી જાય તમને। જો માતાઓ જાય છે, बेफिक्र बादशाह। यहाँ भी जा सकते हैं, यहाँ भी जा सकते हैं। चलो देखो, सच्ची दिल पर सच्ची दिल और बड़ी दिल है तो हर मुराद हासिल है ना। સાચું દિલ હોય અને મોટું દિલ હોય તો આપણી બધી જ ઈચ્છાઓ આપોઆપ પૂરી થાય છે। यह आंखें प्रभु की विशेष उपहार है, इनके द्वारा दूसरों को प्रेम, शांति व खुशी का दान दो, है ना। एक एक सुविचार बाबा ना चकलाई चहल पहल करे છે, મસ્ત નજારો છે। આ બાબાનો કમરો છે, જો કેળા છે, બાબાના ઘરના કેળા છે ને। અહીંયા પણ કેળા છે। ऐसी है हमारे बाबा की फुलवारी। चलो बाबा के कमरे में जाते हैं। ચાલો દીદી અમને ટોલી ખવડાવે છે। આવી ગયા છે હવે દીદી અમને ટોલી ખવડાવશે। ગ્રુપ ફોટો કરો આમ જો।
અમને તો અચાનક લોટે લોટલી લાગી પણ હું આવતી હતી ને જુનાગઢ થી આવે પછી હું એકડી થાકી ગઈ હતી મંગલ મૂર્તિ મંગળ મૂર્તિ જ્યોતિબેન ને તો બિંદુ યાદ જ ન કરવું પડે, એને તો યાદ જ રહે જ્યોતિર્બિંદુ. હાલો હું એક જ રહીશ હો. હા સરસ લ્યો. બાબા એમ કે છે કે હર્ષિત મુખ ચહેરો છે ને એ દર્પણ છે, એ સેવાનું સાધન છે, એ પ્રત્યક્ષતાનું સાધન છે. તો આ ચહેરા ઉપર જેવું અહીંયા સ્મિત છે ને બાબાના ઘરમાં એવું ત્યાંય રહેવું જોઈએ સ્મિત. અને જેમ અહીંયા નશો છે, ખુશી છે, એવો નશો પણ ત્યાં રહેવો છે. એ ઘર પણ બાબાનું ઘર છે એમ સમજીને તે રહેવું. પણ ત્યાં પછી આપણું ઘર હોય ને આપણું નહીં સમજવાનું. એ ઘર પણ બાબાનું જ છે એમ સમજવાનું. અહીંયા છે ને ઈ ઘર ભૂલાઈ જાય. ઈ ઘરને ઘરમાં રહેવા છતાં ઘરને ભૂલવાનું, આ ઘરને યાદ, આ ઘરને યાદ કરવાનું કે એ બાબા નથી કહેતા બચપન કે દિન ભૂલા ન દેના, એ મધુબન કે દિન ભૂલા ન દેના. મધુબનમાં એક ખુશી હતી. હું દીદી એ જ યાદ કરતી હતી. મેં કીધું પેલા કેટલા દોડીને આમ સેવામાં જતા ને આમ યોગ એની સ્થિતિ પાછી બનાવવાની છે. એવી શક્તિ ભરીને જવાનું છે, એવી તપસ્યા. બાબા શું કહે છે એને યાદ રાખ, પછી એના ઉપર હું મંથન કરું. એટલે આવું આ મુરલી અમારી સાથે જ હોય. પછી એક ટાઈમ હોય તો અંડરલાઈન કરતી જવાનું. પછી એટલે વેદાંતિ દીદીનો ક્લાસ સાંભળ્યો ને એટલે એણે એમ કીધું કે વતન મેરા ઘર. આપણે એમ કહીએ કે પરમધામ જવાનું છે, પરમધામ જવાનું છે એવું નહીં, આપણે એવો અનુભવ કરવાનો છે કે આપણે પરમધામમાં બાબા સાથે છીએ અને આપણે અહીંયા આવવાનું છે. જ્યારે જ્યારે કામ હોય ને ત્યારે આપણે નીચે આવવાનું છે, બાકી રહેવાનું છે. બાકી રહેવાનું છે ઉપર. તો ઓટોમેટિક તમારી સ્થિતિ ઊંચી બનતી જશે. ઊંચા રહેશો ને તો તમારી સ્થિતિ ઊંચી બનશે. એટલે હમણાં જ સાંભળીને વેદાંતિ કીધું ત્યારથી હું એ અભ્યાસ કરું તો આપણે બહુ આમ હલકાપન ફીલ થાય કે હું ઉપર જ છું. પછી ઉપરથી આવીએ ને તો બાબાને એમ કહેવાનું કે બાબા ચાલો આપણે નીચે આ ઓફિસ, જેમ ઘરેથી કેમ કોઈ ઓફિસે જાય દુકાને જાય એમ આપણે બાબાને લઈને આવવાનું કે બાબા ચાલો આપણે ઓફિસે જઈએ, કે ચાલો આપણે કામ કરવા માટે જઈએ. હા પછી આ કામ કરી આવે, પાછું આ કામ પૂરું થયું પાછા ઘરે જતા ઉપર જતો. એ વેદાંતિ દીદી પાસે મેં હમણાં સાંભળ્યું. એટલે એ અભ્યાસ બહુ જ કામ કરે છે. વતન મેરા ઘર યાદ રાખવાનું, વતન મેરા ઘર. ત્યાં રહેવાનું, સાચું ઘર એ છે. અહીંયા તો આપણે આપણે શું કરીએ ઉપર જઈએ છીએ એટલે આપણે ટકી નથી, ટકી એટલે નથી શકતા. એટલે આપણે એ પ્રેક્ટિસ એટલે દરેક વાતમાં તમે પ્રેક્ટિસ કરતા રહેજો. કે માની લો કે અહીંયા સેવા કરું છું, 2 મિનિટ ફ્રી થયા એટલે પાછા આપણે વતનમાં આપણા ઘરે જતું રહેવાનું. એટલે પાછું એમ લાગે કે કોઈ આવ્યું જમવાનું લેવા વાળું, પાછું એમ બાબા હાલો આ જોજો પ્રેક્ટિસ કરજો. 2 દિવસથી કરું છું, બહુ મને એમ મજા આવે છે. વ્યર્થ સંકલ્પ નહીં ચાલે, બીજું વ્યર્થ બોલવાની તમને ઈચ્છા નહીં થાય તો આ વાત કરી લેવા. કારણ કે વતનમાં આવી બધી વાતો ન હોય, કાંઈ ન હોય. એટલે કાંઈ પણ નવરા થયા પાછા આપણા ઘર, પાછું કાંઈક કામ આવ્યું પાછું નીચે. એટલે અહીંયા તમે ઈ પ્રેક્ટિસ અહીંયા જેટલી પાકી કરશો ને એટલું તમને ત્યાં ફાયદો થશે. હા અમારી મીટિંગ ચાલે છે. દીદી અમને સમજાવે છે કે આ કર્મભૂમિમાં આવી બાબાની કર્મભૂમિમાં આવી અને આપણે કેવો પુરુષાર્થ કરવો જોઈએ એ દીદી અમને સમજાવે છે. ઉપર જ રહેવું, કોઈ પણ વ્યર્થ વાતમાં નહીં, કોઈ વ્યર્થ સંકલ્પ નહીં, વ્યર્થ વાત નહીં, વ્યર્થ કોઈ લેનદેન નહીં, વ્યર્થ કોઈ કામકાજ નહીં. આમ પણ અહીંયા ફ્રી છીએ એકદમ બેફિકર બાદશાહ થઈ ગયા. કીધું કે मधुबन में आते हो तो अपनी बैटरी को फुल चार्ज करके जाना. ऐसा नहीं कि वहाँ जाके ऐसा लगे कि अरे अरे अभी और रुके होते तो और अच्छा था. હા તો જો આવી રીતે દીદી અમને સમજાવે છે કે અહીંયા આગળ આવીને કેવી રીતે પુરુષાર્થ કરવો જોઈએ અને કેવો પુરુષાર્થ કરવો જોઈએ. તો ચાલો આજ આવો રહ્યો અમારો દિવસ. ખૂબ મજા આવી. દીદીએ અમને ખૂબ સરસ મજાની પ્રેરણાદાયક વાતો કરી અને યોગમાં બેસીને પણ કઈ રીતે યોગ કરવો અને કેવી રીતે યોગ કરવો એ પણ દીદીએ અમને ખૂબ સરસ મજાની વાત કરી અને શીખવાડ્યું અમને. તો જો
આવો રહ્યો આખો દિવસ. તમને કેવો લાગ્યો મારો આખો દિવસ? જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.